પાલનપુરમાં કાર્યરત બનાસ જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓમાં વધારો કરતા 300 બેડની સુવિધાઓથી કાર્યરત બનાસ જનરલ હોસ્પિટલમાં બેડોની સુવિધામાં વધારો કરતા નવું બિલ્ડિંગ ઊભું કરાયું છે. તો સાથે જ દર્દીઓને મોટી સર્જરી માટે દૂર સુધી ન જવું પડે તે હેતુસર આધુનિક ઓપરેશન થિયેટર અને સીટી સ્કેનનું આધુનિક નવું મશીન વસાવવામાં આવ્યું છે. ત્યારે આ નવનિર્મિત 800 બેડની સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ સાથે જ નવીન આધુનિક ઓપરેશન થિયેટર અને સીટી સ્કેન મશીનને હવે લોકો માટે ખુલ્લું મૂકવા આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પાલનપુર પહોંચ્યા હતા અને તેમના હસ્તે લોકાર્પણ કરાયું હતું. બનાસ જનરલ હોસ્પિટલમાં બિલ્ડિંગ લોકાર્પણ અર્થે પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી આરોગ્ય કર્મીઓની હડતાલને લઈને પણ નિવેદન આપ્યું હતું. બનાસ માટે ગૌરવનો વિષય બનાસ ડેરી દ્વારા અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ MBBSમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનાની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડૉક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે. મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે. એટલે એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ અને આદરણીય શંકરભાઈએ ઊભો કર્યો છે. ખૂબ ધન્યવાદને પાત્ર છે. મને લાગે છે કે આવા પ્રકારનું મોડલ સહકારી સંસ્થા પોતે ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ પોલિસી અંતર્ગત પોતે મેડિકલ કોલેજ બનાવી અને પ્રજાની સેવા કરે એ પ્રકારનું આખા ગુજરાતમાં બનાસ મોડલ, હું તો આને બનાસ મોડલ કહીશ, ખૂબ સારી રીતે લોકોની સેવા કરી રહ્યું છે. હવે આરોગ્ય કર્મીઓએ ગઈકાલે એમનું સ્ટેટમેન્ટ આપી દીધું છે. કાલે અમે બેઠા પણ હતા પરંતુ દરેક મુદ્દો જો કે શરૂઆતમાં જ્યારે મળ્યા એ વખતે પણ કહ્યું હતું કે એપ્રિલમાં આપણે વાતચીત કરીશું પરંતુ ક્યાંક ગેરસમજના કારણે વહેલા ઉતાવળ પણ એમની થઈ ગઈ હડતાલ કરવામાં. પરંતુ એમના જે મુદ્દાઓ છે એટલે એ મુદ્દાઓ કેવળ આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે એમ નથી. એમાં કેટલાય પાસાઓ વિચારવાનો આવે. ગ્રેડ પીનો વિષય, પગાર વધારવાનો વિષય કે રાજ્યની 8,000 જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય એ પ્રકારના નિર્ણયની માંગ હતી. એટલે એના માટે રાજ્ય સ્તરીય અમે બેસીશું, અધિકારીઓ સાથે એની ચર્ચા કરી અને એક નિર્ણય લેવાથી કેટલા લોકો ઉપર અસર પડી શકે અને કેટલા લોકોની નવી માગણીઓ ઊભી થાય આ પણ જોવું પડે. એટલે સ્વાભાવિક એમને કહ્યું છે અને ચોક્કસ એમને જે મુદ્દા આપ્યા છે વિચારીશું. નોટિફિકેશન આવશે એટલે પહેલું આપને કહીશું. 2018થી લઈને અત્યાર સુધીમાં બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડેરીના માધ્યમથી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અત્યાર સુધીમાં 724 કરોડ રૂપિયાનો ઓપરેશનલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો થયો છે આ સગવડો ઊભી કરવા માટે. ગરીબ દર્દીઓને બધાને સરકારના MOU મુજબ તો 300 દર્દીને ફ્રી સારવાર આપવાનું છે એમાં શરત. પણ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં એમને એક નિર્ણય લીધો છે કે બનાસવાસીઓમાં જેટલા બી આવે 3,000 આવે કે 10,000 આવે તમામની ફ્રી સેવા કરવા માટેનું એક બનાસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તરફથી એ સેવાઓ ફ્રીમાં પૂરી પાડવામાં આવે. હવે કેટલા બેડની સુવિધા અહીંયા? પહેલાં 300 બેડની હતી અને અત્યારે 800 બેડની સુવિધા છે અને ઓક્સિજન સેન્ટ્રલ લાઇનથી સુસજ્જ છે, સક્શન લાઇનથી સુસજ્જ છે. એટલે એક આધુનિક હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે.